હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વિજ્ઞાનના ધોરણ 10ના શોર્ટ રિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર 6 આપણે છે 5 ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે શું કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ. મુખ્ય ક્રિયાઓ એટલે શું? પોષણ, શ્વસન કરીએ, ઉત્સર્જન કરીએ અને આપણી શરીરની વૃદ્ધિ થાય, હલનચલન કરીએ, નિયંત્રણ કરીએ અને સંકલન. તેની અંદર આપણે આ ચેપ્ટરમાં પોષણ, શ્વસન અને ઉત્સર્જન ભણવાના છીએ. તો બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે જીવન જીવવા માટે જરૂરી છે તેને કહેવાય જૈવિક ક્રિયાઓ. હવે પછી આપણું પહેલી જોઈ પોષણ. પોષણ એટલે શું કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે સજીવ પોતાની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. પોષણના બે પ્રકાર છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ કોણ કરે? તો કે વૃક્ષો છે, એ સ્વયંપોષી પોષણ કરે, છોડ, વૃક્ષો, બધા લીલી વનસ્પતિઓ. અને વિષમપોષી પોષણ કોણ કરે? કે બધા સજીવો, મનુષ્યો, કીટકો વગેરે. પછી સ્વયંપોષી પોષણમાં શેની જરૂર પડે? તો કે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ ચાર વસ્તુ દ્વારા શું બનાવે? ગ્લુકોઝ બનાવે. અને વિષમપોષી પોષણમાં જટિલ પોષક દ્રવ્યનો ઉપયોગ થાય છે. પછી આ ક્રિયા પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. જ્યારે વિષમપોષી પોષણ છે એમાં ક્લોરોફિલ હોતું નથી અને વિષમપોષી પોષણમાં જે સજીવો છે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. સ્વયંપોષી પોષણમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું હોય છે કે 6 કાર્બન ડાયોક્સાઇડ, 12 પાણી, જે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ બનાવે છે અને 6 ઓક્સિજન ને 6 પાણી છૂટું પાડે છે. પછી મનુષ્યનું પાચન તંત્ર, એ પણ પોષણનો એક ભાગ છે. તો આની અંદર પોષણ કઈ રીતે થાય? તો કે મુખ દ્વારા થાય. તો મુખની અંદર મુખ્ય 3 વસ્તુ હોય દોસ્તો: દાંત, જીભ અને લાળ ગ્રંથિ. તો દાંતનું કાર્ય શું કે ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજન કરે. જીભનું કાર્ય શું છે? તો કે ખોરાકને વલોવે. જે લાળ ગ્રંથિ દ્વારા લાળ મળેલી છે એ લાળને જીભ છે એ ખોરાકમાં ભેળવે. એટલે લાળમાં રહેલ એમાઇલેસ સ્ટાર્ચમાં રૂપાંતર પામી શર્કરા બને છે. ત્યારબાદ આપણે જોઈ તો કે અન્નનળી. અન્નનળીનું કાર્ય શું કે અન્નનળીનું કાર્ય ખોરાકને મુખમાંથી જઠર સુધી પહોંચાડવાનું છે, કે જે ચયાપચયની પ્રક્રિયા દ્વારા સંકોચન વિમોચન દ્વારા ધીરે ધીરે ખોરાકને મુખમાંથી જઠરમાં પહોંચાડે છે. તો કે આપણે જોઈએ જઠરનું કાર્ય શું દોસ્તો? કે જઠરનું કાર્ય તો કે જઠરમાં 3 વસ્તુ હોય: HCl, શ્લેષ્મ અને પેપ્સિન. HClનું કાર્ય શું છે કે ખોરાકમાં રહેલ બેક્ટેરિયા, હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે કે ખોરાકમાં રહેલ બેક્ટેરિયાનો નાશ કરે છે. શ્લેષ્મનું કાર્ય શું છે? તો કે શ્લેષ્મ છે એ HClથી જઠરની દિવાલને રક્ષણ આપે છે. નકર તો જઠરની દિવાલમાં ચાંદા પડી જાય અને બળી પણ જાય, જેથી કરીને જે શ્લેષ્મ છે એ એસિડથી રક્ષણ આપે છે. અને પેપ્સિન શું કાર્ય કરે છે? તો કે પેપ્સિન છે એ ચરબીને, ખોરાકમાં રહેલ ચરબીને નાના નાના ટુકડામાં વિભાજન કરે છે. પછી હવે યકૃત. આપણે આજે જોઈ રહ્યા છીએ એ શું છે? યકૃત. તો કે યકૃત છે એ જમણી તરફ આવેલું હોય છે. હવે યકૃતનું કાર્ય શું છે? તો કે યકૃત છે ને એની અંદર એક અંતઃસ્ત્રાવ નીકળે છે. એ અંતઃસ્ત્રાવનું નામ છે પિત્તરસ. શું છે? પિત્તરસ. હવે આ પિત્તરસ શું કરે કે જો આપણે જઠરમાં ખોરાક હોય એટલે એસિડવાળો ખોરાક હોય, અને જો એસિડવાળો ખોરાક નીચે જાય તો એ આપણા એસિડનું કામ છે એ ચામડીને આપણી બાળે, તો એ નીચે જાય તો એ વધારે નુકસાન પહોંચાડે. જેથી કરીને એસિડને તટસ્થ કરવા માટે આપણે જે અંતઃસ્ત્રાવ છે એ ક્યાંથી નીકળે છે? યકૃતમાંથી, જેનું નામ છે પિત્તરસ. આ પિત્તરસ છે એ આલ્કલી બનાવે છે. ખોરાકને કેવો બનાવે છે? આલ્કલી, તટસ્થ બનાવે છે, બેઝિક બનાવે છે. અને પિત્તરસ છે એ તત્કાલિક આપણે ન બની શકે એટલે એને પિત્તાશયની કોથળીમાં એનો સંગ્રહ થાય છે. કેનો સંગ્રહ થાય છે? પિત્તરસનો. યાદ રાખજો, એટલે જ એનું નામ રાખ્યું પિત્તાશય. ત્યારબાદ આગળ આવે સ્વાદુપિંડ. શું આવે? સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડમાં 3 વસ્તુ હોય. એના સ્વાદુપિંડમાં કયો રસ ઉત્પન્ન થાય? સ્વાદુરસ. કયો રસ ઉત્પન્ન થાય? સ્વાદુરસ. સ્વાદુરસમાં શું હોય? એમાઇલેસ, લાઇપેસ, ટ્રિપ્સન. એમાઇલેસ, લાઇપેસ, ટ્રિપ્સન.
એમાઇલેસ છે કાર્બોદિતનું પાચન કરે છે, લાઇપેસ છે એ ચરબીનું પાચન કરે છે અને ટ્રિપ્સન છે એ પ્રોટીનનું પાચન કરે છે. તો યાદ રાખજો, આ સ્વાદુ પિંડમાંથી સ્વાદુ રસ નીકળે છે, એમાં લાઇપેઝ, એમાઇલેસ, ટ્રિપ્સન અને પછી ઇન્સ્યુલિન હોય. ઇન્સ્યુલિન જે ખોરાકમાં રહેલ બ્લડમાં રુધિરમાં રહેલ શર્કરાને નિયંત્રણ કરે છે. લાઇપેઝ ચરબીનું ખોરાકમાંથી કાઢે છે, એમાઇલેસ કાર્બોદિતનું પાચન કરે છે અને ટ્રિપ્સન પ્રોટીનનું. પણ ત્યારબાદ આપણે જોઈએ તો નાનું આંતરડું. તો નાનું આંતરડુંમાં શું આવેલા હોય છે? રસાંકુરો આવેલા હોય છે, જે આંગળી જેવા પ્રવર્ધો છે. કેવા? આંગળી જેવા. અને જે શું કરે છે કે ચરબી, કાર્બોદિત, પ્રોટીન, પાણીનું શોષણ કરે છે અને નાના આંતરડાની પાછળ જે રુધિર કેશિકાઓ દ્વારા જે રુધિરમાં ચરબી, કાર્બોદિત, પ્રોટીન, પાણી કોષો સુધી પહોંચાડે છે. પછી મોટું આંતરડું, તો કે જે અપાચિત ખોરાક છે, જે પાચેલો નથી, એ ખોરાકનું પાચન કરે છે અને તેમાં રહેલ પાણીનું શોષણ કરે છે અને મળમાં રૂપાંતર કરે છે. પછી મોટા આંતરડામાંથી ખોરાક જે મળ છે ક્યાં જાય છે? મળાશયમાં. એટલે અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે અને પછી મળદ્વાર વાટે એ બહાર નીકળે છે. તો આટલું સરસ મજાનું તમને સમજાઈ ગયું હશે. પછી આપણે જોઈએ તો જે આપણે ગ્લુકોઝ છે, ખોરાકમાં બનશે ગ્લુકોઝ, એ ગ્લુકોઝ 6 કાર્બન અણુ ધરાવતો રહેલો છે. હવે એનું 6 કાર્બન અણુ કોષ રસમાં જશે એટલે પાયરુવેટમાં રૂપાંતર થશે. એમાં 3 કાર્બન ડાયોક્સાઇડ હશે અને બાકીની ઉર્જા રૂપાંતર થઈ જશે. હવે આ પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં જો થાય તો આપણે યીસ્ટ બને. ઓક્સિજનની ગેરજ ઓક્સિજન જ ન મળે તો એમાં ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડની ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ઓક્સિજનનો અભાવ આપણા સ્નાયુઓમાં, હવે ખબર છે ક્યારેક આપણા હાથ પગ બહુ વધારે કામ થઈ જાય, કોઈ વધારે ચલાઈ જાય તો આપણને દુખે. શું કામ દુખે? કારણ કે આપણા સ્નાયુઓમાં ઓક્સિજનની કમી આવી જાય, ઓક્સિજનની ઉણપ આવી જાય. તો ઓક્સિજનની ઉણપના કારણે આપણા શરીરના સાંધાઓમાં, સ્નાયુઓમાં લેક્ટિક એસિડ બને. શું? લેક્ટિક એસિડ બને, ઉર્જા ઉત્પન્ન થાય. એટલે આપણા સ્નાયુઓમાં ઓક્સિજનના અભાવે એટલે દર્દ આપણને આપે. એટલે આ રીતે આપણે જે ગ્લુકોઝ છે એનું રૂપાંતર થાય છે. પછી ઓક્સિજનનું હાજરીમાં કણાપ સૂત્રમાં થાય છે, જે આપણા શરીરના કોષની અંદરમાં ઉર્જા ઉત્પન્ન કરનારું અંગ છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. પ્લસ કણાપ સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બને છે. તો આગળ જોઈએ આપણે એટીપી. એટીપીનું મતલબ શું થાય? આપણી જે ઉર્જા છે, આપણા શરીરના દરેક કોષોમાં, આપણી શરીરની અંદર હજારો લાખો કોષો આવેલા, કરોડો કોષો આવેલા, એ દરેક કોષની અંદર કણાપ સૂત્ર હોય છે. અને આ કણાપ સૂત્ર શું કાર્ય કરે છે? તો કે કણાપ સૂત્ર છે ને એ ઓક્સિજનમાંથી જે ગ્લુકોઝ છે એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે ઓક્સિજનની હાજરીમાં, અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે, પાણી અને ઉર્જા ત્રણેય વસ્તુ ઉત્પન્ન કરે. કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢી નાખીએ, પાણીનો સંગ્રહ કરીએ અને ઉર્જાનો આપણે ખાવામાં, ચાલવામાં, પીવામાં, દોડવામાં વાપરીએ. તો ઉર્જાનું એક સ્વરૂપ હોય. જેમ કે આપણે બટેકા લેવા જઈએ તો કિલોમાં લે, પછી દૂધ લેવા જાય તો લીટરમાં લે. તેવી રીતે આપણી શરીરની ઉર્જા શેમાં હોય? તો એટીપીમાં હોય. એટીપીનું નામ શું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એ કોષીય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા એડીપી સાથે સહકાર્બનિક સલ્ફેટનું જોડાણ ધરાવે છે અને પછી એટીપી થઈ જાય છે. એડીપી પ્લસ પી થઈ જાય એટલે ડી નીકળી જાય અને પી જોડાઈ જાય તો એટીપી. હવે કેટલી ઉર્જા મુક્ત થાય છે? તો કે 30.5 કિલો જૂલ મોલ ઉર્જા મુક્ત થાય છે. અને ઉર્જાગ્રાહી ક્રિયાઓ આપણને ખબર છે. હવે છે માનવનું હૃદય. જો મેં હૃદયની આકૃતિ નથી, પણ હૃદયનું એકદમ સરસ રીતે કે જો યાદ રાખજો. શીરા, શીરા હંમેશા શીરા હોય ને, ખાલી શીરા, શીરા, એ શીરામાંથી શું કેવું રુધિર હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય. કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. હવે આપણે બે શીરા છે, અગ્રમહાશીરા અને પશ્વમહાશીરા. અગ્રમહાશીરા એટલે ઉપરથી બધું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ અગ્રમહાશીરામાં આવે, અને નીચેથી જે બધું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ પશ્વમહાશીરામાં આવે. અને અગ્રમહાશીરા અને પશ્વમહાશીરા ક્યાં ભેગી થાય? જમણા કર્ણકમાં. અને જમણું કર્ણક છે એ પછી ત્રિદલ દ્વાલ મારફતે ક્યાં જયેલું જાય? જમણા
શેપકમાં. શેપક છે એકદમ સંકોચન પામે, એટલે રુધિરને સંકોચન પામીને ક્યાં જવા દે? ફુફ્ફુસ ધમનીમાં. અને ફુફ્ફુસ ધમની છે એ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ક્યાં મોકલી દે? ફેફસામાં. એટલે યાદ રાખજો, ફુફ્ફુસ ધમનીમાં કેવું રુધિર હોય? ધમની હંમેશા ઓક્સિજનવાળું રુધિર લઈ જશે, પણ ફુફ્ફુસ ધમની છે એ કેવું રુધિર લઈ જશે? ઓક્સિજનવાળું. એ કાર્બન ડાયોક્સાઇડવાળું લઈ જશે. કેવું? કાર્બન ડાયોક્સાઇડ. ફુફ્ફુસ ધમની કાર્બન ડાયોક્સાઇડ, અને ખાલી ધમની હોય તો ઓક્સિજનવાળું રુધિર લઈ જશે. પછી ફેફસાની અંદર શું થશે કે વાયુકોષ્ઠ છે, એ વાયુકોષ્ઠ છે એ કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર લઈ લેશે અને ઓક્સિજનયુક્ત રુધિર આપી દેશે. અને કેને આપશે? ઓક્સિજનવાળું રુધિર ફુફ્ફુસ શિરાને આપશે. જો ખાલી શિરા હશે તો કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હોય, પણ ફુફ્ફુસ શિરામાં કેવું હશે? ઓક્સિજનવાળું રુધિર રહેશે. અને એ હૃદયમાં પહોંચશે. ક્યાં પહોંચશે? ડાબા કર્ણકમાં. ને ડાબા કર્ણકમાંથી દ્વિદોલ વાલ્વ મારફતે ક્યાં જશે? ડાબા શેપકમાં. ને ડાબા શેપકનું ધૂમધેરકનું સંકોચન પામશે. ધક 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 એમ સંકોચન ફૂલ સ્પીડમાં થાય. અને એ સંકોચનથી બધા ધમનીમાં જશે, અને ધમનીમાં ઓક્સિજનવાળું રુધિર છે એ અલગ અલગ અંગોમાં જઈ અને કોષો સુધી પહોંચશે. તો પછી આપણે જોઈ માછલીનું હૃદય. આપણું હૃદય કેટલા ખંડનું હોય? 4. 2 શેપક ને 2 કર્ણક. પણ માછલીનું હૃદય 2 ખંડનું હોય. યાદ રાખજો, નાનું નાનું પૂછાઈ જાય. માછલીનું હૃદય 2 ખંડનું હોય, અને એ એનું હૃદયમાં ઝાલરોમાંથી ધકેલે, અને પછી એમાંથી ઓક્સિજન પોતાના શરીરની અંદર આવેલું જાય છે. ને એક ચક્રવાળું રુધિર હોય છે. પછી ઉભયજીવી. ઉભયજીવી એટલે 2 જગ્યાએ રહીએ, જમીનમાં રહીએ અને પાણીમાં રહીએ. સરીસૃપ છે, જમીનમાં રેંગીને રેંગતા ચાલતા હોય, સાપ જેવા. એનું રુધિર કેવું હોય? ઠંડુ હોય. શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન જેટલું રાખે. એમાં 2 કર્ણક ને 1 શેપક, એવું 3 ખંડવાળું રુધિર હોય. પક્ષીઓ હોય ને, પક્ષીઓમાં ચતુષ્ખંડીય રુધિર હોય. એમાં ડાબી કર્ણક ઓટું એ ઓક્સિજન વિહીન રુધિર હોય. ડાબી બાજુ એનો આપણો અલગ હોય. ડાબી બાજુ ઓક્સિજન યુક્ત હોય અને જમણી બાજુમાં ઓક્સિજન વિહીન હોય. અને પ્રાણીઓ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જા ઉત્પન્ન કરે છે. આગળ જોઈએ કે ધમની શિરા અને રુધિર કેશિકાઓ બહુ મહત્વનું છે. તો ધમની મેં તમને હમણાં જ કીધું કે રુધિર છે એને હૃદયથી અંગો તરફ લઈ જાય, ઊંચા દબાણે લઈ જાય. ધમનીમાં વધારે પ્રેશર હોય, 120 જેટલું પ્રેશર હોય છે. ઊંચા દબાણે વહન કરે છે. અને ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. ધમની છે એ ઓક્સિજનવાળું રુધિર વહન કરે છે. અને ફુફ્ફુસ ધમની છે એ ઓક્સિજન વિહીન રુધિર પસાર કરે છે. પછી શિરા છે એ રુધિરને અંગોમાંથી હૃદય તરફ લઈ આવે. એનું દબાણ ઓછું દબાણ હોય, 80 પાસ્કલ જેટલું દબાણ હોય. અને એની દિવાલ કેવી હોય? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક, કારણ કે દબાણ ઓછું છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરનું વહન કરે છે. અને ફુફ્ફુસ શિરાઓ છે એ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. પછી રુધિર કેશિકાઓ, ખાસ ધ્યાન રાખજો, ખાસ કે જો ધમની છે ને હૃદયથી અંગો તરફ લઈ આવે, પણ અંગોમાંથી પેશી તરફ કોણ લઈ જાય? તો કે રુધિર કેશિકાઓ, જે બધા કોષો રુધિરના સંપર્કમાં હોય છે. અને નાની નાની વાહિનીઓ નીકળે છે અંગોમાંથી. શું નીકળે છે? નાની નાની વાહિની. અને નાની વાહિનીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. અને આસપાસના કોષોમાં પદાર્થો છે, રુધિરમાં રહેલા ઘણા બધા પદાર્થોનું વિનિમય કરે છે. હવે યાદ રાખજો, ઉત્સર્જન તંત્ર, આપણે કિડની જે રુધિરનું શું કરે? ગાળણ કરે. યાદ રાખજો, રુધિરનું ગાળણ ક્યાં થાય? તો કે કિડનીમાં. પણ રુધિરનું શુદ્ધ ક્યાં થાય? તો કે ફેફસામાં. તો પ્રાણી શરીરમાં નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો છે, જે ચયાપચયની જે ઉત્સર્જનની ક્રિયા છે એમાં નિકાલ થાય છે. એમાં આપણા 2 મૂત્રપિંડો આવેલી. મૂત્રપિંડનો આકાર કેવો હોય? તો કે વાલના બીજ જેવો. એનો રંગ કેવો હોય? તો કે બદામી રંગનો એનો રંગ હોય. એ મૂત્રપિંડમાં શું થાય? તો કે મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણ થાય. અને આ મૂત્ર નલિકા દ્વારા એ મૂત્ર ક્યાં આવે? તો કે મૂત્રવાહિની દ્વારા એ મૂત્રાશયમાં આવે. મૂત્રાશય શું છે? તો કે એ એક સ્નાયુમય કોથળી છે. એમાં એનો મૂત્રનો સંગ્રહ થાય અને પછી મૂત્ર માર્ગ વાટે એ બહાર નીકળે છે. પછી આ મૂત્રપિંડ છે એની અંદર હોય નાની હજારો મૂત્ર નલિકાઓ હોય.
આ મૂત્ર નલિકામાં શું કયા કયા અંગો હોય? બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, મૂત્રપિંડ નલિકા એનો માર્ગ, મૂત્રપિંડ શિરા, રુધિર કેશિકાઓ અને સંગ્રહ નલિકાઓ હોય છે. આપણે જોઈ તો કે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. કેવા હોય? નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો યુરિકો અને યુરિક એસિડ હોય છે. એના નાના એવા 75,000 ગાળણ એકમો હોય છે. કિડનીમાં 75,000 જેટલા ગાળણ એકમો હોય છે. આ ગાળણ એકમો મૂત્ર નલિકા દ્વારા મૂત્ર ઉત્પન્ન કરે છે. આ એકમો શું ઉત્પન્ન કરે છે? મૂત્ર ઉત્પન્ન કરે છે. કેમાં કરે છે? કિડનીમાં. કિડની એટલે મૂત્રપિંડ. અને બાઉમેનની કોથળી, આ બાઉમેનની કોથળીમાં એ ગાળણ એકત્ર થાય છે. પછી ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, વધુ પાણી હોય બધુંનું શોષણ કરી લે અને બાકીનું જેમ જેમ ગાળણ છે મૂત્ર નલિકામાં વહન પામે એમ પુનઃ શોષણ થતું જાય છે અને ઉત્સર્જિત નકામા પદાર્થો છે એનું મૂત્ર બને છે અને મૂત્ર ઉત્પન્ન થાય છે. અને દરરોજ 180 લીટર ગાળણ કરે છે. કિડની છે જે મૂત્રપિંડ છે દરરોજ કેટલું ગાળણ કરે છે? 180 લીટર, અને એમાંથી 1 થી 2 લીટર પાણી ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે વનસ્પતિની અંદર આપણે જોઈએ, મનુષ્યનું તો આપણે જોયું, એની અંદર શું હોય તો કે એના શ્વસન માટે આપણે શ્વસન તંત્ર હોય. એવી રીતે વનસ્પતિમાં વાયુરંધ્ર હોય. વાયુરંધ્ર આવી રીતનું હોય કે એની અંદર જે પાણી ભરાય, વાયુરંધ્રમાં પાણી ભરાય એટલે વાયુરંધ્ર ખુલે, અને ખુલે એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ એ પોતાની અંદર આવી જાય અને પછી ધીરે ધીરે એ વાયુરંધ્રમાં ઉપર રહેલું જે પાણી છે, રક્ષક કોષો છે, એ બંધ થઈ જાય, સુકાઈ જાય એટલે એ બંધ થઈ જાય. બાજુમાં બતાવેલી આકૃતિ છે એના મુજબ. અને આ રીતે વાયુરંધ્ર છે એ પોતાનું કાર્ય કરે છે. વનસ્પતિમાં વહન, તો વનસ્પતિમાં વહન કઈ રીતે થાય? તો મૂળથી પર્ણ તરફ થાય. અંતર કેવું હોય? ઓછું હોય, અને એને કહેવાય પ્રસરણ. પછી મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય? વધારે હોય, તો એમાં વાહક તંત્રનો ઉપયોગ થાય. મૂળ અને પર્ણમાં ઓછું અંતર હોય ને તો ડાયરેક્ટ પ્રસરણથી જ થાય, એમાં કાંઈ વધારે કરવાની જરૂર ના પડે. પણ મોટા મોટા ઝાડવા છે એની અંદર મૂળ અને પર્ણ વચ્ચે અંતર કેવું હોય? વધારે હોય, તો એના માટે એક વાહક તંત્રની જરૂર પડે છે. તે વાહક તંત્ર કઈ રીતે હોય કે એની અંદર પેશીઓ હલનચલન ન થતી હોય આપણી જેમ, કે રુધિર હલનચલન ન થતું હોય એમાં. અને વનસ્પતિમાં મૃત કોષો પણ વધારે હોય એટલે ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે એમાં ધીમું પરિવહન થતું હોય છે. પર્ણમાંથી છે ને સંચિત ઉર્જાયુક્ત પદાર્થો હોય, અને મૂળમાંથી કાચી સામગ્રી હોય. અને પર્ણમાં એક પર્ણ છે એમાં એ વૃક્ષનું વનસ્પતિનું રસોડું છે, અને એમાંથી સરસ ઉર્જાયુક્ત પદાર્થો બને, અને ઉર્જાયુક્ત પદાર્થ આખા વૃક્ષમાં ફેલાય, જે જીવંત કોષો છે. અને મૂળમાંથી જે કાચી સામગ્રી પર્ણમાં જાય. પછી એમાં જો બે હોય કે જલવાહક પેશી. હવે જલવાહક પેશી એટલે શું કે ભૂમિમાંથી જળ ક્યાં મળે? એને જમીનમાંથી. તો જમીનમાંથી શોષાયેલ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કેના દ્વારા થાય? જલવાહક પેશી દ્વારા થાય. અને અનવાહક પેશી શું કરે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિના પર્ણની અંદર જે નીપજ બને એના અન્ય ભાગોમાં નિર્માણ થાય છે. જલવાહન દ્વારા પાણીનું વહન થાય છે. પાણીમાં કેવું કે પહેલાં મૂળમાંથી પ્રકાંડમાં જાય, પ્રકાંડમાંથી પર્ણમાં જાય, પર્ણમાંથી જલવાહિનીમાં જાય, જલવાહિનીમાંથી જલવાહિનીકીઓમાં જાય છે, અને એનું પછી કાર્ય થઈને ખોરાક બને છે. તો સરસ, આટલું તમને સમજમાં આવ્યું હશે. એકદમ શોર્ટ રિવિઝન જ છે અને ખૂબ જ મજા આવી હશે. ને આ વારંવાર જોજો, તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, અને આને વાંચી અને એકદમ રિવિઝન કરજો. તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.